ભરૂચ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી। ભરૂચમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી હતી। આ અવસરે લોકો એકબીજાને ખુશીથી ગળે લગાવી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। શહેર જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભરૂચ શહેર તેમજ જિલ્લામાં બુધવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી। લોકોએ ચાંદના દીદાર કરી એકબીજાને ચાંદ મુબારક પાઠવી હતી। જેના બીજા દિવસે ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી હતી। ઈદના દિવસે નાના મોટા વડીલો લોકો નવા કપડાં પહેરીને મસ્જિદમાં જઈ નમાઝ અદા કરે છે અને અલ્લાહ તાલાની પાસે શાંતિ અને સુખ માટે દુઆ કરી હતી। ભરૂચ જિલ્લામાં આવેલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। ભરૂચ શહેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાવી ઈદ મુબારકબાદી પાઠવી હતી। આજના પર્વને ઈદ ઉલ ફિત્ર અથવા તો મીઠી ઈદ પણ કહેવામાં આવે છે। પવિત્ર રમઝાન માસના અંતમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે। આ સાથે રોઝા અને રમઝાન માસનો અંત થાય છે। આજના દિવસે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं हाफिज़ अबरार हुसैन नातिक हुसैन सुजनी वाला भरूच ईदगाह सेक्रेटरी भरूच शहर खतीब भरूच ईदगाह वक़फ़ की जानिब से उसके सदर जनाब लाल भाई शेख और उसके मेंबरान यूसुफ भाई वैद, जनाब फ़हीम भाई, सैयद ज़ैनुद्दीन साहब और दिगर जितने भी हमारे मेंबरान हैं उन तमाम की जानिब से भरूच कलेक्टर साहब, भरूच DSP, DYSP साहब और तमाम ABD, A डिवीज़न, B डिवीज़न, C डिवीज़न, इनके तमाम SP साहब को और जितने भी तालुका पंचायत पालिका प्रमुख, इन तमाम सदर को और मेंबरान को और अफसरान को भरूच ईदगाह वक़फ़ की जानिब से बहुत बहुत ईद की मुबारकबाद दे रहा हूँ और भरूच की आवाम को दिल की गहराइयों से ईदगाह वक़फ़ की जानिब से बहुत बहुत ईद की मुबारकबाद पेश कर रहे हैं और यही दुआ कर रहे हैं आज के इस मुक़द्दस दिन में कि अल्लाह तबारक व तआला हमारे मुल्क हिंदुस्तान को तरक्की अता फरमाए, अमन अमान का माहौल रखे, हमारे शोबे गुजरात को और तरक्की अता फरमाए, हमारे शहर भरूच को और तरक्की अता फरमाए और हमारे ईदगाह वक़फ़ बोर्ड को, हमारे ईदगाह ट्रस्ट को और मजबूत बनाए और उसे इससे अच्छे से अच्छा काम करने की सलाहियत अता फरमाए। इसी दुआओं के साथ इजाज़त तलब हूँ। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।